એક લુચ્ચું શિયાળ અને ઊંટ જંગલના એક ભાગમાં નદી કિનારે મળે છે. બંને એકબીજાને ઓળખતા હોય છે. શિયાળ ઊંટભાઈને કહે, કેમ ઊંટભાઈ, મજામાં ને? કંઈક મસ્તી કરવાની ઈચ્છા છે? ઊંટ કહે, મજામાં તો છે, પણ હું સાવધાન રહેવાનું વધારે પસંદ કરું છું. શિયાળ ઊંટને પૂછે, તારે શેરડી ખાવી છે? તો આ નદીની સામે એક ખેતર છે જ્યાં ઘણી બધી શેરડીઓ ઊભી છે. જો તું મારી સાથે આવે તો તે કદી ના ખાધી હોય તેવી શેરડી ખાઈને મજા પડશે. ઊંટ વિચારે છે, ખરેખર? પણ ખેતરનો માલિક હશે ને? શિયાળ હસીને કહે, એ ચિંતા ના કર, હું બેઠો છું ને. ઊંટ કહે, બરાબર છે, હું તારા પર ભરોસો રાખું છું, પણ પહેલાં નદી તો પાર કરવી પડશે ને. ઊંટ નદીમાં ઉતરે છે. શિયાળ કૂદકો મારીને ઊંટની પીઠ પર બેસી જાય છે. શિયાળ ઊંટ પર બેસીને નદી પાર કરે છે. નદી પાર થતાં જ બંને ખેતરમાં પ્રવેશ કરે છે. શિયાળ હસીને, એ ઊંટ ભાઈ, હવે મજાથી શરૂઆત કરીએ ને. બધી જ ખેરડી શાંતિથી ખાઈએ આપણે. શિયાળ તો ધડાધડ શેરડી ખાવા માંડે છે. ઊંટ ધીમે ધીમે શેરડી ચાવે છે. ઊંટ કહે, જરા સાવધાની રાખ, આપણે થોડી ઘણી ચિંતા તો કરવી જોઈએ. ખેતરનો માલિકના હાથમાં સપડાવીશું. શિયાળ, અરે તું ચિંતા ના કર, હું જાણું છું ને કેવી રીતે ભાગવું. તું ફક્ત મજા કરી લે. શિયાળ તો શેરડી ખાય છે અને શેરડી ખાતા ખાતા મસ્તીમાં આવી જાય છે અને ગીત ગાવાની શરૂઆત કરે છે. આહા, શેરડી ખાઈએ, માલિક ક્યાં જાગે છે, મીઠું મીઠું ખાઈએ, એમ કરીને તે ગીત ગાતો જાય છે. ઊંટ શિયાળને રોકે છે. અરે શિયાળભાઈ, તમારે એવો અવાજ ના કરવો જોઈએ, માલિક જાગી જશે અને આવી જશે અહીંયા. શિયાળ, તું તો હંમેશા ડરતો જ રહે છે. મને તો ગાવું પસંદ છે અને હું તો ગાઈશ, મને કોઈ ગાતા રોકી ના શકે. શિયાળ તો વધુ જોશથી ગાવા માંડે છે. તે સમયે ખેતરનો માલિક જાગી જાય છે. માલિક, અરે કોણ અમારા ખેતરમાં ઘૂસ્યું છે અને તે ક્યાંથી અહીંયા આવ્યું છે? માલિક ખેતર તરફ આવે છે અને એ જોતાં જ ઊંટને પકડે છે. અને જ્યારે શિયાળ તો તરત જ ખેતરમાંથી ભાગી જાય છે. ઊંટ, આહા શિયાળ, તું મને એકલો છોડીને ભાગી ગયો. માલિક લાકડી લઈને આવે છે અને ધડાધડ ઊંટને લાકડી ફટકારવા માંડે છે. હું તને સાચો બોધપાઠ શીખવાડું છું. માલિક ઊંટને લાકડી અને લાકડીએ મારવા માંડે છે. ઊંટ તો બિચારો પીડાથી ખેતર છોડીને નદી તરફ પાછો ફરે છે. શિયાળ તેની રાહ જોઈને બેઠું હોય છે. શિયાળ મસ્કરી સાથે, રે ઊંટભાઈ, શું થયું તને? કેમ આટલો બધો થાકેલો લાગે છે? દુઃખી દુઃખી દેખાય છે તું તો. ઊંટ, તું મને એકલું છોડીને ભાગી ગયો. માલિકે મને સખત માર્યો છે. શિયાળ હસતા હસતા, અરે તું ભાગ્યો કેમ નહીં? તે તો તારી મોટી કાયાને કારણે ને. શિયાળ હસતો રહે છે. ઊંટ ગુસ્સામાં તેને જોતો રહે છે. ઊંટ, બરાબર, તું બહુ જ ચતુર છે, પણ હવે આપણે નદી પાર કરીને આપણે સામે જઈએ. તું જેમ કહે એ સાચું. ઊંટ અને શિયાળ નદી પાર કરવા આવે છે. ઊંટ શાંતિથી ચાલતું રહે છે અને શિયાળ ફરીથી તેની પીઠ પર બેસી જાય છે. ચાલતા ચાલતા ઊંટ નદીની વચ્ચે આવે છે. શિયાળ, અરે ઊંટભાઈ, તું અધવચ્ચે કેમ ઊભો રહ્યો? અરે જલ્દી નદી પાર કર ને. ઊંટ, બસ હું આ નદીમાં જ બેઠો રહીશ. જેવું તે કર્યું તેવું હું કરીશ. મને તો અહીંયા પાણીમાં મજા આવે છે. ઊંટ ધીમે ધીમે નદીમાં બેસવા માંડે છે. શિયાળ તરત જ નદીના પ્રવાહમાં તણાવવા માંડે છે. શિયાળ ભયભીત અવાજમાં બોલે છે, આ ઊંટભાઈ, મને બહાર કાઢ, હું મરી જઈશ. ઊંટ, તે મારી સાથે ખોટું કર્યું, હવે પરિણામ તો તારે ભોગવવું જ પડે. હું તને બચાવવા નદી પાર કરાવીશ, પણ હવે તું મારાથી દૂર જ રહેજે. ઊંટ શિયાળને બહાર કાઢે છે, પરંતુ શિયાળ શરમથી લાલ થઈ જાય છે. આમ ચતુરાઈનો ખોટો ઉપયોગ સદા નુકસાનકારક રહે છે અને સત્ય તથા ન્યાય પર હંમેશા ચાલવું જ જોઈએ.